સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર 45માં રહેતો પિયુષભાઈ ઉર્ફે પિન્ટુ લવજીભાઈ માંગુકિયાએ ધંધા માટે 1% વ્યાજ લીખી 20 લાખ રૂપિયા લીધા હતા। 6 મહિના વ્યાજના રૂપિયા આપ્યા બાદ ધંધામાં નુકસાની જતા વ્યાજ આપવાનું બંધ કર્યું અને વ્યાજખોરને થોડા સમય માટે થોભવા કહ્યું, પરંતુ વ્યાજખોરો હરેશભાઈ ઝડફિયા, ભરતભાઈ ઝડફતી અને તેના સાગરીતો વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માનસિક ત્રાસ આપી રહ્યા હતા, તેઓ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કહ્યું। આ બાબતે ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 11 મહિના પહેલા અરજી કરી હતી, પરંતુ મહેન્દ્રપુરા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। સાથે સાથે વ્યાજખોર આરોપીઓ પોતાની પાસે રહેલ મની ઓફ પાવર તથા મસલ્સ ઓફ પાવરના આધારે અમારી ફરિયાદને દફતરી કરી રહેલ છે। આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે વ્યાજખોરો દ્વારા મહેન્દ્રપુરામાં ઓફિસે આવી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક હીરા સાથે મશીનો અને એસી સહિતનો કુલ 35 લાખથી વધુનો માલ લઈને ચાલ્યા ગયા તેવો આક્ષેપ કરેલ છે। અમે ફરિયાદી હોવા છતાં જાણે ગુનો ફરિયાદીએ કરેલ હોય તેવી પોલીસ તપાસ કરી રહી એવો પણ આક્ષેપ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કર્યો। એવા તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે। આજરોજ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની કરી ન્યાયની માંગ કરવામાં આવી છે। સાહેબ આપનું નામ? મારું નામ કલ્પેશ રાઠોડ છે। હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું। અત્યારે પોલીસનો તકલીફ શાના માટે શું સમસ્યા છે? હાલ અમે સીપી સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ। એક અરજદાર છે જે છેલ્લા 11 મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી, દાગ દબાણથી એવી ઘણી કૃત્ય બધા કરે છે અને એનાથી હેરાન થઈ 11 મહિનાથી ફરિયાદ લઈને દોડે છે, પણ એનું કોઈ સાંભળતું નથી। એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા આવ્યા છીએ। આ પ્રકરણ આ પ્રકારે છે। આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદારને આવેદન કરતા છે તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે। પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડફિયાથી 20 લાખ રૂપિયાને વ્યાજ પેટે રૂપિયા લીધા હતા, જેને 6 મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતાં એ વ્યાજ ચૂકવી શકતા નહોતા। તો પિયુષભાઈ મંગુકિયાએ ઘણીવાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી, એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં। તે દરમિયાન જ્યારે પિયુષભાઈ મંગુકિયાની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા, તે દરમિયાન હરેશભાઈ અને જિગ્નેશભાઈ નામના જે એમના લોકો હતા, ઝડફિયા લોકો, એ લોકો આવ્યા અને એમનું 35 લાખ રૂપિયા જેટલું જોખમ એમની ઓફિસથી લઈ ગયા। ત્યારબાદ આ હિસાબ આપતા આ ભાઈએ રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો દેવાઈ ગયા હતા, નાણાં ચૂકવાઈ ગયા હતા, તે છતાં તમે આવું કૃત્ય કેમ કર્યું? તો પણ હવે મારા કોઈ પૈસા દેવાના નીકળતા નથી। તે છતાં આજ દિન સુધી વ્યાજની માંગણીઓ થાય છે, ધાકધમકી આપે છે અને તેના ક્રુશિયલ એવિડન્સો, બધા જ એવિડન્સો જેમાં ફરિયાદ લેવાય, બરાબર, ફરિયાદ તરત એફઆઈઆર લોન્ચ થઈ જાય છે વ્યાજના રૂપિયાથી, એ એફઆઈઆર થતી નથી ને 11 મહિનાથી અરજદાર અને આવેદન કરતા જે પિયુષભાઈ મંગુકિયા છે તે હેરાન થાય છે। હવે આમાં સીપી સાહેબને રજૂઆત એટલી જ કરવાની છે કે 11 મહિનાથી તંત્ર કેમ સૂતું છે, બરાબર? શું ભરતભાઈ ઝડફિયા જીજી એક્સપોર્ટ કંપનીના કરતા આટલા મસલ પાવર કે પૈસાદાર વ્યક્તિ છે કે આટલી મોટી પ્રકરણને દબાવે છે? એવા એવિડન્સો જેની અંદર ઓડિયોમાં જાતે કબૂલ કરે છે કે ભાઈ મારા 20 લાખ રૂપિયા વ્યાજના છે, મારે લેવા છે અને તારે ચૂકવવા જ પડશે, બરાબર? એવા એવિડન્સો જેની અંદર સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એના ઘરે આવીને દાગધમકીઓ આપે છે, એના ઘરે દબાણ કરે છે, ત્યાં પોલીસ આવે છે, તે છતાં પોલીસ સ્ટેશન લઈ જઈને કોઈ ટ્રેસ પાસિંગ જેવો કે દાગધમકીઓ જેવો કોઈ એફઆઈઆર થતી નથી। કે એવું તો તંત્ર કઈ રીતનું સૂતું છે અને સીપી સાહેબ મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવી કઈ તપાસ કરે છે તે સીપી સાહેબને પ્રશ્નો બી પૂછવો છે, બરાબર? એટલે આવી પ્રકારની રજૂઆત લઈ અને આવેદન લઈને હાલ અરજદારશ્રી સાથે અને આવેદન લઈને આવ્યા છીએ। હોપફુલી કદાચ અમારી ફરિયાદ લેવાઈ જાય અથવા એવું બી પોસિબલ છે કે પોતાનો મસલ્સ પાવર બતાવી, પોતાનો પૈસાનો પાવર બતાવી અરજદારશ્રી પર અને અમારા શ્રી ઉપર બી કોઈ ગુનો દાખલ થઈ જાય। એટલે હવે જોવા જેવું એ છે કે આગળ શું થાય છે। આપ મીડિયાના માધ્યમથી અમે કમિશનરશ્રીને, રાજ્યના ગૃહમંત્રીને તમામને નિવેદન કરીએ છીએ કે નાનો માણસ છે, આના પર કોઈ એવી બળજબરીપૂર્વક કોઈ ગુનો દાખલ ના થાય અને આને ન્યાય મળે તેવી તંત્રથી અમારી અપેક્ષા। જય હિન્દ। જી સાહેબ આપનું નામ? પિન્ટુ પટેલ। કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે, અને મેં જે રકમ છે એ 18/10/2022ના રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી। અટક બોલ છે ઝડફિયા? હરેશભાઈ બાબુભાઈ ઝડફિયા નામ છે। અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો। એટલે હરેશભાઈ ઝડફિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડફિયા મારા ભાઈના પૈસા છે
એટલે વ્યાજ બંધ નહીં થાય, એટલે એ વ્યાજ બંધ નહીં થાય. અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટું કરેલી કે ભાઈ આવડવા છે, તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો. એટલે એ ખમવાલ નહોતા. અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે હું બીમાર હતો, એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો. ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને મારી નાખવાની ધમકી મારી અને તમામ જોખમ હીરાનો માલ લઈ ગયા છે. હીરાનું જોખમ, મશીનરી, ફર્નિચર, એસી તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે. આશરે કેટલાની રકમ હતી? આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી 35 લાખ આજુબાજુની તમામ જોખમ હતું. તમે પોલીસ ફરિયાદ કરેલી? મેં મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી. પછી મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી. પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો. સીપી સાહેબને મેં 2 વાર અરજી કરેલી છે, એની તપાસ હતી, એમાંય તેને મારી અરજી ફાઇલે કરેલી છે. પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે, એની તેમ તપાસ ચાલુ છે. અત્યારે તમારી માંગ શું છે? અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે, અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે. મારે આશરે 31 લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે, છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી. એટલે મારે માંગ છે કે મને ન્યાય મળે સીપી સાહેબની.